ગુડ મોર્નિંગ ગાઈસ। સવારમાં જુઓ મેં પૌવાનો નાસ્તો બનાવ્યો એટલે અમે લોકોએ ચાન પૌવા ખાવા બેસી ગયા અને પરી અને ક્રિશી બંને કાલે જે ફુગ્ગા રમતા હતા તો બંને ઝઘડતા હતા કે આ ફુગ્ગો તારો છે ને આ ફુગ્ગો મારો છે। ત્યાર પછી બધા કામ પતાયા અને પાણી આવતું હતું ને જતું હતું કારણ કે લાઇટો નહોતી, એના લીધે ટાંકી પણ થોડી ખાલી હતી તો અમે લોકો વેઇટ કરતા હતા તો 11 વાગી ગયા। તો બંને જણને ખૂબ ભૂખ લાગી અને જયું પણ રમવા આવ્યો હતો તો જયું કેવું ખાવ તો મેં કહ્યું ખાને, તો એ લોકોએ પૌવા ખાધા। પૌવા ખાઈને પછી પાણી આવ્યું તો મેં પાણી ગરમ મૂક્યો ને એ લોકોને નવડાવી દીધા। નવડાવ્યા પછી એ લોકોએ રમકડા કાઢીને ઢગલો રમવા બેઠા, હું ઇસ્ત્રી કરવા બેઠી તો ત્યાં તો એ લોકોએ બૂમ પાડી તો હું સ્વિચ બંધ કરવાનું ભૂલી ગઈ અને મારી ઇસ્ત્રીનો નીચેનું કાપડ પણ બળી ગયું અને ઇસ્ત્રીની અંદરની કોઇલ પણ બળી ગઈ। ફરી હું બધું એ રિપેર કરવા બેઠી મારો કલાકનો ટાઈમ એમાં બગડી ગયો। ત્યાર પછી બપોર થાય તો મારું એક પાર્સલ આવ્યું હતું, તે પાર્સલ લીધા તો લઈ લીધું પરંતુ બંને જણ ઝઘડવા માંડ્યા કે શું આવ્યું છે, મારા માટે આવ્યું છે। મેં કહ્યું કે ના એ તો મારા માટે આવ્યું છે। તો ક્રિશી કે હું ખોલીશ પાર્સલ અને પરી કે હું પાર્સલ ખોલીશ, તો એ બંનેની ઝઘડાની અંદર બંને જણ ઝઘડી પડ્યા। ત્યાર પછી પરી કે હું તારું આ આયલો ડ્રેસ હું પહેરીને જોઉં કે કેવો લાગે છે। મેં કહ્યું કે તું ડ્રેસ ઊંધો પહેરસ, તો એ વહી કે ના હું પહેરીને તો બતાવી શકીએ તને આ ડ્રેસ કેવો લાગે છે અને તે ડ્રેસ સારો મંગાવ્યો છે તો હું તને પહેરીને બતાવું કે કેવો છે જો। તો એને પહેર્યો ને પછી એ વહી બહુ જ હસવા માંડી કારણ કે એને ગાઉન જેવો ડ્રેસ લાગતો હતો। તો ક્રિશી કે ઊભો રહે કે હું પણ મમ્મીની લેંગી પહેરીને બતાવું છું કે જો કે આ લેંગી પણ કેવી લાગે છે। તો બંને જણ ખૂબ જ ધમાલ મસ્તી કરી અને મજાક મસ્તી કરતા હતા અને મેં કહ્યું કે આ ડ્રેસ ગંદો થાય છે તો કાઢી નાખો। પછી એ લોકો ડ્રેસ કાઢી નાખ્યો અને મેં શાક લીધું હતું તો ભાજી લીધી હતી ને તુવેર લીધી હતી। તો પરી કે લાવી કે હું તને થોડી સાફ કરા મદદ કરું, તો ત્યાં સુધી તું ચા બનાવી દે। તો મેં કહ્યું કે પહેલાં આપણે બધું શાકભાજી સમારીને સાફ કરીએ ને પછી ચા બા બનાવીશું। તો કે સારું। તો એને ફટાફટ જો કેટલી બધી ભાજી સમારી અને જેવી આવડે એવી પણ એ સમારીને મારા કામમાં થોડી મદદ કરે છે। ત્યાર પછી ક્રિશી લાડવો ખાવા બેઠો તો મેં એને કહ્યું કે તને પહેલાં બી ખાંસી થઈ ગઈ છે તો તું લાડવો ઓછો ખાજે। તો કે મમ્મી મને આ લાડવો બહુ ભાવે છે અને પરી કે આ મળી મમ્મી હું શાક સમારીને થાકી ગઈ તો એક લાડવો ખાઉં। તો મેં કહ્યું કે ખાને એમાં શું પૂછે છે। તો એ લોકોએ લાડવો ખાધો। ત્યાર પછી ફરી એ લોકો શાક સમાર્યું અને તૈયાર કર્યું। પછી મેં બધું ત્યાંથી સામાન ઉઠાવ્યો અને એ લોકોએ શાક સમાર્યું તો એના બદલામાં એ લોકોએ મારી પાસે મેગી બનાવડાવી અને મને કહેવા માંડ્યા કે જો મેં તમારા લોકોના કામ કર્યા ને એટલે તું પણ અમને મેગી બનાવી આપ। તો ક્રિશી કે મને મસાલાવાળી મેગી બનાવી આપ ને પરી કે મને યુપી મેગી બનાવી આપ। તો એ લોકોની મેં મેગી અલગ અલગ મૂકીને મેં વચ્ચે ચા બનાવવા મૂકી। પછી એ લોકોની મેગી લઈને ખાવા બેઠા ને મેગી બહુ ગરમ હતી, ફૂંક મારતી હતી। મેં કહ્યું કે થોડી રાહ જો ઠંડી થવા દે અને ક્રિશી કે મમ્મી તું મને ખવડાય અને ખરેખર ક્રિશીની મસાલા મેજિક મેગી બહુ સરસ હતી અને ટેસ્ટ પણ બહુ સારો હતો। પછી મેં ચા પીધી। ચા પીને પછી હું ફ્રી પડી એટલે મેં નક્કી કર્યું કે હું મારો આવેલો ઓનલાઈન ડ્રેસ હું પહેરીને જોઈ જાઉં કે કેવો લાગે છે। તો મિત્રો આ ડ્રેસ કેવો લાગે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો। અને પછી થોડી સાંજ થઈ એટલે એ લોકો રમવા માંડ્યા અને ધમાચકડી કરવા માંડ્યા। તો આખું ઘર ગંદુ કર્યું હતું। મેં એકને વાસણ ધોવા આપ્યા અને ક્રિશીને કહ્યું કે તું પોતું મારી દે પછી હું તને નીચે રમવા લઈ જઈશ। તો એ લોકોએ મારી વાત સાંભળી અને પછી એ પોતું મારતો હતો તો કે જો પપ્પાએ લાવેલી નવી ફિરકી મેં છે ને મારા કબાટમાં સંતાડીને મૂકી છે, હું કોઈ નહીં આપું, હું જ ઉત્તરાયણમાં પતંગ ચગાવીશ એવું કહીને એને ફિરકી લઈ લીધી ને પરી વાસણ ધોતા ધોતા મસ્તી કરતી હતી। મેં કહ્યું કે ચારે બાજુ છે ને છાંટા ઉડે છે પાણીના, તું પહેલાં નળ બંધ કર કારણ કે પાણીનો બગાડ કરવો યોગ્ય નથી। તો એને મારી વાત સાંભળીને નળ બંધ કર્યો ને પછી એ વાસણ ધોવા બેઠી અને ક્રિશી જીદ કરતો હતો કે આ ફિરકીથી હું પતંગ ચગાવીશ ને મને અત્યારે ખોલી આપ। મેં કહ્યું તારા હાથમાં વાગશે, આપણી જોડે હાથમાં લગાવવાની પટ્ટી નથી, પરંતુ એક કામ કરીએ કે પેલું બાંબુવાળો જે હોર્ન બનાવે છે ને એ હોર્ન આપણે બનાવીએ। તો અમે લોકો આ પાઇપ લઈને આવ્યા હતા તો પાઇપ કટિંગ કરવામાં ઘણો બધો સમય જતો રહ્યો કારણ કે પાઇપ બહુ જાડી હતી ને ચપ્પુ પણ કામ નહોતું કરતા। પછી અમે હથોડી લઈને તોડીને પાઇપ તૈયાર કરી। ત્યાં તો ફુગ્ગો લાવ્યા તો ફુગ્ગો કાનો હતો તો એ લોકો તો બહુ રડવા માંડ્યા। પછી થાય શું એ ફુગ્ગો લઈને પરીએ લીધી અને આ પરીની બેનપણી દુર્ગા છે એ દુર્ગાની સાયકલ લઈને ક્રિશી ફરતો હતો અને એ હોર્ન બનાવવાનું એ ભૂલી ગયો અને એને કંઈ પણ રાખ્યું હતું કે મમ્મી કાલે મારા માટે હોર્ન બનાવજે અને મારી વાત માની ગયો।